વડોદરા શહેરમાં વોર્ડ નંબર 13માં આવેલા આર.વી. દેસાઈ રોડ થાપે ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે આવેલ માહેશ્વરી સેવા નિકેતનની બહાર આજે દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા। कई जगह पर શું આયોજન રાખ્યું? વડોદરામાં વોર્ડ નંબર 13માં નવાપુરા એરિયામાં ગંગોત્રી એપાર્ટમેન્ટના સામે ઘણા વર્ષોથી લગભગ 30 વર્ષથી અમારી વાડી આવેલી છે। તે રાજસ્થાન મેટલ મર્ચન્ટ વેલફેર એસોસિએશન ટ્રસ્ટ નામની અમારી જમીન છે। ઘણા વર્ષોથી અહીં અમારા સમાજ માયસી સમાજવાળા અહીં સત્કર્મ અને સારા કાર્યો કરે છે। આ વખતે અમારા ભાગવતનું આયોજન રાખેલો છે, પણ અમારા વાડીના બહાર ઘણા વર્ષોથી ગાડીઓ પાર્કિંગ ન્યુસન્સ બાંકડા બધા પડેલા છે। એના માટે અમે કોર્પોરેશનમાં અરજી કરી અને ટ્રાફિકમાં અરજી કરી, પોલીસ કમિશનર, દબાણ શાખા બધામાં અરજી કરી, પણ અમને બધાએ સાથ સહકાર આપીને આ બધું ન્યુસન્સ દૂર કર્યું છે, દબાણ કર્યું છે। તે બદલ બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ પ્રોગ્રામ સફળ થાય અને અમને ફરી ન્યુસન્સ ન થાય એવું અમે આશીર્વાદ આપ લોકોથી માંગીએ છીએ। જાહેર જનતાનો અમે આશ્વાસન જોઈએ છીએ। થેન્ક યુ। કેટલા દિવસ ચાલશે કાર્ય? 7 દિવસની ભાગવતનું આયોજન છે। 9 તારીખથી 14 તારીખ સુધી 14 તારીખે આખા સમાજનું ભોજન રાખેલું છે અને ઘણી બધી સંખ્યામાં લગભગ 3000 માણસોનું આયોજન કરેલું છે અને સત્સંગ અને નાનીબાઈનો માયરો આ પ્રોગ્રામ કન્ટિન્યુ અમારે ત્યાં ચાલી રહ્યો છે।